કંકોડા જે જંગલી કંકોડા કહેવામાં આવે છે, એના ગુણધર્મ સૌથી સારા છે. તો આજે આપણે એનું શાક બનાવીશું. આરોગ્યની દ્રષ્ટિએ તે બહુ જ ફાયદાકારક છે. નાના કંકોડા આવે છે જે એના કરતાં આના ઔષધીય ગુણ વધારે પ્રમાણમાં હોય છે. કંકોડાના અલગ અલગ પ્રકારો છે. સુધારેલી અને પ્રમાણિત જાતોની વાત કરીએ તો એમાં ઇન્દિરા કંટોલા 1 તો એ RMF 37 તરીકે ઓળખવામાં આવે છે અને છત્તીસગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એને વિકસાવવામાં આવેલી છે, જે રોગ જીવાત સામે રક્ષણ આપે છે. ઇન્દિરા કંટોલા 2 એ છે એ વેલાડીત 110થી વધુ મધ્યમ કદના કંકોડા એમાં બેસે છે. અને ત્રીજું છે અરકા ભારત. આ જાત છે ને વેપારી ખેતી માટે ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન તરીકે જાણીતી છે. સૌપ્રથમ આપણે એની ઉપરની આવી કરકરી છાલ કાઢી નાખીશું. આ રીતે સમારવાનું. આ કંકોડા એકદમ કૂણા છે અને બિયા નથી, એમાં એકદમ કૂણા બિયા છે. નાના કંકોડા હોય છે તેના કાંટા વધારે હોય છે અને બિયા પણ હોય છે. મોટા કંકોડાના કાંટા નરમ હોય અને બિયા ઓછા હોય છે. રીતે આપણે સુધારી દેવાના, પછી આપણે શાક બનાવવાની પદ્ધતિ જોઈએ. હવે આપણે વઘારનું તેલ મૂકીશું. હવે આપણે રાઈ નાખીશું. હિંગ નાખીશું. આપણે મીઠું નાખીએ એટલે એને ધીમા ગેસે ચડવા દઈશું. હવે આપણે એમાં મસાલા કરીશું. હળદર, સ્વાદ અનુસાર મરચું, ધાણા જીરું થોડું વધારે નાખો, કોથમીર અને મરચાં. અને આપણે સરસ એને હલાવી નાખીશું. કંકોડાનું શાક તૈયાર છે.